નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। તમને સૌને ખ્યાલ જ છે, હસમુખ પટેલ સર આપણને ખૂબ જ સપોર્ટ કરે છે। ટ્વિટરના ઉપર કન્ટિન્યુઅસલી ટ્વીટ કરતા જ હોય છે, જેથી કરી ઉમેદવારો સુધી નાની નાની માહિતી પહોંચતી રહે। આવામાં ઘણા બધા લોકો એમનો ગેરફાયદો ઉઠાવે છે। એવી જ રીતે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે, તમારા સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે, જેથી કરી તમે કોઈ ખોટી વસ્તુમાં ના ફસાઈ જાઓ। દોસ્તો, આઈપીએસ હસમુખ પટેલના નામે એક ડમી ટેલિગ્રામ ચેનલ બનાવાઈ છે। ટ્વિટર પર પણ એ અવેલેબલ છે। ટેલિગ્રામ પર 4 ગણા વળતરની જાહેરાત પણ મૂકી છે। ડિટેલમાં સમજીએ તો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો સુધી સચોટ માહિતી પહોંચાડવામાં ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન તેમજ પૂર્વ આઈપીએસ હસમુખ પટેલ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે। જેથી એક યુવકે હસમુખ પટેલના નામનો તેમજ તેમના ફોટાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર તેમના નામનું ડમી એકાઉન્ટ બનાવ્યું છે, જેમાં ટ્વિટર આવી ગયું અને ટેલિગ્રામ આવી ગયું। દોસ્તો, આ એકાઉન્ટ બનાવી રોકાણ પર 4 ગણું વળતર મેળવવાની જાહેરાત કરી છે। જોકે આ વાત ધ્યાન પર આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। ગુજરાત જાહેર સેવા આયોગના નાયબ સેક્શન અધિકારી કાર્તિક પટોડિયાને આ અંગે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જોકે પોતાનું નામનું સોશિયલ મીડિયા પર ડમી એકાઉન્ટ બનાવવાની જાણના હસમુખ પટેલે તેમની અધિકારીઓ સાથે વાત કરી હતી, જેમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારે ગેરમાર્ગે દોરી તેમના સાથે છેતરપિંડી કરવાના ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવેલી હોવાનું સાબિત થયું છે। ટેલિગ્રામ ચેનલનું નામ હસમુખ પટેલના નામે રાખવામાં આવ્યું છે, તો ઉમેદવારોએ અને ફોટો પણ એમનો ઉપલબ્ધ છે, તો ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું છે। ખોટી લોભામણી જાહેરાતોમાં આવવાનું નથી, હસમુખ પટેલ સરે સ્પષ્ટતા કરી દીધી છે। દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય, તમારા સુધી માહિતી પહોંચી હોય, તમે સજાગ થયા હોય તો વિડીયો લાઇક કરજો। બીજા સુધી ખાસ કરીને આ માહિતી પહોંચાડવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય।